નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષયને સમજીએ. આપણી આસપાસની આપણી પોતાની જે પ્રાદેશિક સંસ્કૃતિઓ છે એ આખરે બને છે કેવી રીતે? આ બધી માહિતી ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક પર આધારિત છે. તો ચાલો ને આ જ્ઞાનની સફર શરૂ કરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે આપણે કહીએ છીએ હું ગુજરાતી છું તો એનો અસલી મતલબ શું થાય? શું એ ખાલી આપણી ભાષા છે કે પછી આપણા ગરબા, આપણું ખાણું અને આપણા તહેવારો આ બધું મળીને આપણને ગુજરાતી બનાવે છે? બસ આ જ સવારના મૂળ સુધી આપણે આજે પહોંચવાના છીએ. તો આપણી આજની આ સાંસ્કૃતિક સફર માટેનો આ રહ્યો નકશો. આપણે શરૂઆત કરીશું સંસ્કૃતિની વ્યાખ્યાથી, પછી ભારતની ભાષાઓ અને તહેવારોની એક મજેદાર સફર કરીશું અને છેલ્લે સમજીશું કે આટલી બધી વિવિધતા છતાં આપણામાં એકતા કેવી રીતે છે. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ સંસ્કૃતિ શબ્દનો અર્થ શું છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની એક રીત. દરેક વિસ્તારની તમે જુઓ પોતાની એક અલગ જ ઓળખ હોય છે. એ ઓળખ દેખાય ક્યાં? એમની ભાષામાં, એમના રીત રિવાજોમાં, ખાવા પીવાની ટેવોમાં, કપડામાં, ગીત સંગીતમાં, બધે જ. આપણા દેશમાં તો આવી કેટલીય દેશી સંસ્કૃતિઓ છે અને સૌથી મજાની વાત તો એ છે કે સદીઓથી આ બધી સંસ્કૃતિઓ એકબીજા સાથે ભળી છે, એકબીજા પાસેથી કંઈક ને કંઈક લીધું દીધું છે. એટલે જ તો આપણો દેશ એક રંગબેરંગી સાંસ્કૃતિક બગીચા જેવો લાગે છે. ચાલો હવે આપણી આ સાંસ્કૃતિક યાત્રામાં આગળ વધીએ અને જોઈએ કે કેવી રીતે ભાષા કોઈપણ પ્રદેશની ઓળખનો એકદમ જીવંત ભાગ બની જાય છે. આપણી ભાષા યાત્રાની શરૂઆત કરીએ દક્ષિણ ભારતથી. 9મી સદીની વાત છે. આજના કેરળમાં મહોદયપુરમનું ચેર રાજ્ય હતું. અહીં મલયાલમ ભાષા બોલાતી હતી અને આ ભાષા ત્યાંની સંસ્કૃતિ સાથે એવી તો ભળી ગઈ કે આજે પણ કેરળની સંસ્કૃતિને મલયાલમ સંસ્કૃતિ તરીકે જ ઓળખવામાં આવે છે. હવે જુઓ, મલયાલમ ભાષા પર સંસ્કૃતનો ઊંડો પ્રભાવ જોવા મળે છે અને 14મી સદીમાં તો એક અદ્ભુત ગ્રંથ લખાયો, લીલા તિલકમ. આ ગ્રંથ વ્યાકરણ અને કવિતા પર હતો અને એ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. તમને ખબર છે મણિપ્રવાલમનો અર્થ શું થાય? હીરા અને પરવાળા. અહીં હીરા એટલે સંસ્કૃત અને પરવાળા એટલે ત્યાંની સ્થાનિક ભાષા. કેવો સરસ મિશ્રણ નહીં? ચાલો હવે દક્ષિણથી સીધા પૂર્વ ભારતમાં જઈએ. બંગાળ. અહીંની ભાષા તો સાંભળતા જ મધ જેવી લાગે, બંગાળી. એવું માનવામાં આવે છે કે તેનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયો છે. બંગાળી ભાષાની કહાણી પણ ખૂબ જ રસપ્રદ છે. શરૂઆતમાં સંસ્કૃતનો પ્રભાવ હતો પણ સમય જતાં એના પર ત્યાંની આદિવાસી ભાષાઓ, ફારસી અને અંગ્રેજોના કારણે યુરોપિયન ભાષાઓની પણ અસર થઈ. આ બધાના મિશ્રણથી જ આધુનિક બંગાળી ભાષા બની. તેના શરૂઆતના સાહિત્યને જુઓ તો એક બાજુ સંસ્કૃત મહાકાવ્યોના અનુવાદ છે તો બીજી બાજુ નાથ સાહિત્ય જેવું એકદમ સ્થાનિક અને સ્વતંત્ર સાહિત્ય પણ છે. અને હવે આપણી સફર પહોંચી છે ઘરે, આપણા ગૌરવવંતા ગુજરાતમાં. ચાલો આપણી પોતાની માતૃભાષા કેવી રીતે વિકસી એની ગાથા જાણીએ. આ ચિત્ર જુઓ, એ આપણી ભાષાની આખી સફર બતાવી રહ્યું છે. જૂના જમાનામાં સંસ્કૃત અને પ્રાકૃત જેવી ભાષાઓ હતી. પછી 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓ ખીલવા લાગી અને પછી 10મી 11મી સદીમાં આવી અપભ્રંશ ભાષા. આ અપભ્રંશને આપણી ગુજરાતી ભાષાની માતા કહી શકાય. આચાર્ય હેમચંદ્રથી એની શરૂઆત થઈ અને ધીમે ધીમે તેમાંથી આપણી મીઠી ગુજરાતી ભાષાનો જન્મ થયો. હવે ભાષા તો બની ગઈ પણ એને સાહિત્યથી શણગારી કોણે? એ કામ કર્યું આ 3 દિગ્ગજોએ. પહેલા નરસિંહ મહેતા. એમની હુંડી અને સુદામા ચરિત્ર જેવી કૃતિઓ તો અમર છે. પછી આવ્યા મીરાબાઈ. એમની કૃષ્ણ ભક્તિ તો આજે એમના પદોમાં જીવંત છે. અને હા, ભાલણ. એમને તો આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને જાણો છો, એમણે જ પહેલીવાર આપણી ભાષા માટે ગુર્જર ભાખા શબ્દ વાપર્યો હતો. સાચું કહું તો આ ત્રણેયના ભક્તિ સાહિત્યે જ આપણી ગુજરાતી ભાષાનો પાયો મજબૂત કર્યો. તો જોયું ને, ભાષા કેવી રીતે કોઈપણ પ્રદેશની ઓળખનો પાયો બને છે. હવે ચાલો સંસ્કૃતિના બીજા એક મહત્વના અંગ એટલે કે ભારતના રંગબેરંગી તહેવારોની દુનિયામાં એક ડૂબકી મારીએ. આપણી ઉત્સવોની યાત્રા શરૂ થાય છે ઓડિશાના પુરીથી, જ્યાં જગન્નાથ સંપ્રદાય આખી દુનિયામાં પ્રખ્યાત છે. જગન્નાથ એટલે જગતનો નાથ, જે ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે.
અહીં દર વર્ષે જે ભવ્ય રથયાત્રા નીકળે છે એ જોવી એ ખરેખર એક લહવું છે. આ મંદિરનો ઇતિહાસ પણ એટલો જ રોચક છે. 12મી સદીમાં રાજા અનંતવર્મને તેનું નિર્માણ શરૂ કરાવ્યું. પછી તો રાજા આનંગ ભીમ ત્રીજાએ પોતાનું આખું રાજ્ય જ ભગવાન જગન્નાથને સોંપી દીધું અને પોતાને એમના પ્રતિનિધિ જાહેર કરી દીધા. આ મંદિરનું મહત્વ એટલું બધું હતું કે મુઘલો, મરાઠાઓ અને અંગ્રેજો બધા તેના પર પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતા હતા. એ લોકો માનતા હતા કે જેનું મંદિર પર રાજ એનું લોકોના દિલ પર રાજ. ચાલો હવે ઉત્તર ભારતના સૌથી રંગીન તહેવાર હોળીની વાત કરીએ. આ તહેવાર 2 દિવસનો હોય છે. પહેલો દિવસ એટલે હોળી. એ દિવસે સાંજે હોલિકા દહન થાય છે, જે ખરાબ શક્તિ પર સારી શક્તિના વિજયનું પ્રતીક છે. અને બીજો દિવસ એ તો છે ધૂળેટી, જે ફક્ત રંગો, ખુશીઓ અને મોજમસ્તીનો દિવસ છે. પણ હોળીની એક સૌથી અનોખી ઉજવણી થાય છે ઉત્તર પ્રદેશના બરસાનામાં. એ છે લઠમાર હોળી. બરસાના રાધાજીનું જન્મસ્થાન છે. પરંપરા એવી છે કે નંદગામથી એટલે કે શ્રીકૃષ્ણના ગામથી પુરુષો અહીં હોળી રમવા આવે છે અને બરસાનાની સ્ત્રીઓ તેમનું સ્વાગત લાકડીઓથી કરે છે. આ એક ખૂબ જ રમતિયાળ અને જાણીતી પરંપરા છે. ભારતમાં ખેતી અને પાકની લણણી સાથે પણ ઘણા તહેવારો જોડાયેલા છે. જેમ કે પંજાબમાં ઉજવાય છે લોહડી. એમાં રાત્રે અગ્નિ પ્રગટાવીને તેની પૂજા કરવામાં આવે છે. તો બીજી બાજુ દક્ષિણમાં તમિલનાડુનો મુખ્ય તહેવાર છે પોંગલ, જેમાં પોંગલ નામની એક ખાસ વાનગી બનાવીને સૂર્યદેવનો આભાર માનવામાં આવે છે. બંને તહેવારોનો હેતુ તો એક જ છે, પ્રકૃતિનો આભાર માનવો. તો તહેવારો ફક્ત ઉજવણી જ નથી, પણ આપણી માન્યતાઓ અને આપણા ઇતિહાસને જીવંત રાખવાની એક રીત પણ છે. ચાલો હવે આપણી આ સફરના અંતિમ પડાવ પર પહોંચીએ. તો આ આખી સફરનો સાર શું નીકળ્યો? સાર એટલો જ છે કે ભલે આપણી ભાષાઓ જુદી હોય, તહેવારો જુદા હોય કે રીતરિવાજો જુદા હોય, પણ સદીઓથી આ બધી સંસ્કૃતિઓ એકબીજા સાથે જોડાયેલી રહી છે. આ સાંસ્કૃતિક આદાનપ્રદાનથી જ ભારતની એક એવી અનોખી ઓળખ બની છે જેને આપણે વિવિધતામાં એકતા કહીએ છીએ. અને આ જ તો આપણી સૌથી મોટી તાકાત છે. આપણી આજની આ સાંસ્કૃતિક સફર અહીં પૂરી થાય છે. પણ જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. આપણા પોતાના પ્રદેશની એવી કઈ ભાષા, પરંપરા કે તહેવાર છે જે આપણને સૌથી વધુ ગૌરવ અપાવે છે? એના વિશે ચોક્કસ વિચારજો. ફરી મળીશું